કેમ છો બધા? મજામાં છો? આજે મારી ચેનલ સીવીકા રિવ્યૂનો આ ફર્સ્ટ રિવ્યૂ વિડીયો છે અને હું રિવ્યૂ કરીશ સ્ત્રી પાર્ટ 2ને. 2018માં સ્ત્રી પાર્ટ 1 આવ્યો હતો અને એન્ડિંગ ઉપર આપણને ખબર પડી ગઈ હતી કે સ્ત્રી પાર્ટ 2 પણ આવશે. ત્યારથી જ લોકો વેઇટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે ક્યારે પાર્ટ 2 આવશે. એક્સપેક્ટેશન એટલી બધી હતી કેમ કે સ્ત્રી પાર્ટ 1 વોઝ વન ઓફ ધ બેસ્ટ હોરર કોમેડી મૂવી ઓફ ઓલ ટાઈમ ઇન ઇન્ડિયા. એટલે લોકોની એક્સપેક્ટેશન એટલી હાઈ થઈ ગઈ હતી કે જ્યારે પાર્ટ 2 આવશે બહુ મજા આવશે, ક્યારે આવશે. તો ફાઇનલી પાર્ટ 2 આવી ગયો છે. 15th ઓગસ્ટના રિલીઝ થઈ ગયો છે. 14th ઓગસ્ટના પ્રિવ્યૂ પણ હતો અને પ્રિવ્યૂ ડે અને ફર્સ્ટ ડે કલેક્શન ઇઝ બેસ્ટ કલેક્શન મૂવી માટેનું છે. સો ડેફિનેટલી મૂવી શું છે, હું એઝ એન ઓડિયન્સ તમારી જોડે મારો જે રિવ્યૂ છે હું શેર કરીશ કે એકદમ રો ઓથેન્ટિક, કે એઝ એન ઓડિયન્સ આપણે થિયેટરમાં જઈએ, મૂવી જોઈએ, એન્જોય કરીએ. તો એ શું છે એ હું તમારી જોડે શેર કરીશ. નોટ ફ્રોમ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ એમાં ટેકનિકાલિટી શું હતી, સ્ટોરી લાઇનઅપ, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર, એક્શન, એ એસ્પેક્ટ્સને હું છોડીને હું પ્યોર એક ઇન્ફોર્મેશન આપવાની તમને ટ્રાય કરીશ એઝ એન ઓડિયન્સ. તો સ્ત્રી પાર્ટ 2 ડેફિનેટલી જે એક્સપેક્ટેશન હતી લોકોની એના અપ ટુ તો પણ નહીં કહું, એના કરતાં પણ વધારે તમને એ કોમેડી પછી એવી મૂવમેન્ટ્સ એ મૂવી પ્રોવાઈડ કરે છે. ફર્સ્ટ હાફ શ્યોરલી પેટ પકડીને હસશો તમે લોકો. હું તો ડેફિનેટલી આખું થિયેટર મેં એ વસ્તુ લાઈવ એક્સપિરિયન્સ કરી ઘણા વખતે કે એવું કોઈ મૂવી પાછું આવ્યું હતું. સ્ત્રી પાર્ટ 1 વખતે મેં આ વસ્તુ એક્સપિરિયન્સ કરી હતી. પછી વચ્ચે તો મને નથી યાદ કે એવું કોઈ મૂવી કોમેડી ઝોનમાં આવેલું હતું કે લોકો એક સાથે થિયેટરમાં હસ્યા હોય, ગાંડાની જેમ હસ્યા હોય, આંખમાંથી આંસુ ના આવે ત્યાં સુધી હસ્યા હોય. એ આ મૂવીમાં થયું. બહુ જ લિટરલી એવી મૂવમેન્ટ્સ છે, એવા અમુક સીન્સ છે, ડાયલોગ્સ છે, ટાઈમિંગ ડાયલોગ્સના, જે એક્ટર્સે કામ કર્યું છે. પંકજ ત્રિપાઠી ઓલ ટાઈમ ફેવરિટ એક્ટર. એમનું કોમિક ટાઈમિંગ એટલે ધી બેસ્ટ છે. અગેન અભિષેક બેનર્જી, યાર એ શું એક્ટર છે. એની એક હજુ મૂવી રિલીઝ થઈ છે જોડે વેદા, એમાં નેગેટિવ રોલ એમને પ્લે કર્યો છે. તો બધાનું કોમિક ટાઈમિંગ, અપાર શક્તિ ખુરાના એન્ડ અવર હીરો ક્લિયર રાજકુમાર રાવ, દેન ફિમેલ લીડ કેરેક્ટર શ્રદ્ધા કપૂર, બધાનું જ કામ એકદમ જોરદાર છે. ફર્સ્ટ હાફમાં તો તમને એવું લાગશે કે લિટરલી હવે બસ કરો, તમે કોમેડી સીન્સ ન દેખાડો, એટલું તમને પેટમાં દુખવા માંડશે. આઈ લિટરલી એન્જોયડ. પછી સેકન્ડ હાફમાં સ્ટોરી બિલ્ડઅપ થાય છે. જે છે સ્ત્રી પાર્ટ 2નો એક આખો બેઝ છે. નામ મૂવીનું છે સ્ત્રી પાર્ટ 2 સર કટે કા આતંક. તો એ જે બેઝ છે આખો, એ સેકન્ડ પાર્ટમાં આખો બિલ્ડઅપ થાય છે. શું છે એની પાછળનું આપણે કહીએ હિસ્ટોરિકલ પાર્ટ, શું થયું હતું એકચ્યુઅલી, એ બધું એ લોકોએ એકદમ પ્રોપર સિસ્ટમેટિક વેમાં બધી જ વસ્તુ શો કરી છે. અને ક્યાંય એઝ એન ઓડિયન્સ મને એવું ન લાગ્યું કે સ્ટોરી બહુ જલ્દી કમ્પ્લીટ થઈ ગઈ કે એકદમ જ સ્લો ચાલે છે. જરાય નહીં. જેનું ટોટલ રન ટાઈમ છે 2 hours 30 minutesનો અરાઉન્ડ રન ટાઈમ છે. એકદમ આપણને એવું લાગે કે ના પ્રોપર રન ટાઈમ છે, બહુ જલ્દી કમ્પ્લીટ થઈ ગયું કે ના યાર હવે પતે તો સારું, એ ટાઈપની ફિલિંગ મને ક્યાંય ન આવી પર્સનલી. સો લાસ્ટમાં ટ્વિસ્ટ બહુ જોરદાર છે. ભેડિયા પાર્ટ 2 ઇવન મુજિયાનું થોડું કનેક્શન છે. આ એક હોરર યુનિવર્સ છે, તમને બધાને ખબર હશે. ક્લિયર? અમર કૌશિક, મેડોક ફિલ્મ્સ, એક આખું હોરર કોમેડી યુનિવર્સ એ લોકોએ ક્રિએટ કર્યું છે.
તો જેનું સ્ટાર્ટિંગ ફર્સ્ટ મૂવી એમનું સ્ત્રી હતું, પછી ભેડિયા, પછી મુંજિયા રિસેન્ટલી, એ પણ બહુ સક્સેસફુલ મૂવી ગયું. અગેન 3 પાર્ટ 2 હવે રિલીઝ થયું છે. તો કેમિયોઝ ઘણા છે. હું અત્યારે બધું જ રિવીલ નહીં કરી દઉં, કદાચ તમે મૂવી જોવા જશો તો તમને ખ્યાલ આવી જ જશે. બટ ટુ ધ પોઈન્ટ છે. કેમિયોઝનો પણ રોલ લોજિકલ રોલ છે. એવું નથી કે ફોર્સફુલી કેમિયો શો કરવા હતા એટલે શો કર્યા છે, એવું નહીં લાગે. ઘણા બધા મૂવીઝમાં એવું થાય કે કેમિયો શો કરવા માટે એ કેરેક્ટરને ક્રિએટ કર્યું હોય, એવું નથી. બટ લોજિકલી એમનો પણ રોલ જે શો કરેલો છે મૂવીમાં એ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટોરીને બિલ્ડઅપ કરે છે, સ્ટોરી આગળ લઈને જાય છે. અને એક બહુ જ જોરદાર સરપ્રાઈઝ છે મૂવીમાં, બહુ જ જોરદાર. કદાચ ખબર હશે, બટ નહીં ખબર હોય ને તમે મૂવી જોતા હશો ને એ મૂમેન્ટ આવશે તો લિટરલી યુ વિલ બી શોક્ડ કે આ શું છે એમ. તો ડેફિનેટલી મારા તરફથી તો 100% આ મૂવી જોવા જવું જ જોઈએ. કેમ કે અત્યારે હવે ફેસ્ટિવલ સિઝન છે, રક્ષાબંધન આવે છે, રજાઓ આવે છે, સેટરડે સન્ડે મંડે 3 ડેઝની રજાઓ સેટ થાય છે લોકોને. તો ડેફિનેટલી ફૂલ ફેમિલી શુડ ગો એન્ડ વોચ. અને એવું નથી કે કિડ્સને બીક લાગશે. મારી જોડે મારો સન પણ હતો અને ડેફિનેટલી એડલ્ટ મૂવી નથી, યુએ સર્ટિફિકેટ છે. સો કિડ્સ કેન ગો. અને લિટરલી મારા સને પણ એન્જોય કર્યું. હા, એને 6 યર્સનો છે, થોડી વચ્ચે બીક લાગતી હતી, બટ સ્ટીલ હી વોચ્ડ ફૂલ મૂવી અને એને પણ બહુ જ એન્જોય કર્યું. મને આજે પણ કહેતો પપ્પા 3 પાર્ટ 2 જોવાની બહુ મજા આવી ગઈ. એટલે એ લેવલનું મૂવી છે કે ઇવન 6 યર ઓલ્ડ ચાઇલ્ડ એન્જોયડ ધ મૂવી. એટલે તમે વિચારી શકો કે કયા લેવલની કોમેડી એમાં શો કરી છે કે બધા જ જોઈ શકે, બધા જ સાથે એન્જોય કરી શકે. અને મેં કીધું એવી રીતે બધા જ એક્ટર્સનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, બધાનું ઇક્વલ લેવલની એક્ટિંગ છે. કોઈ એવો એક્ટર નહીં મૂવીમાં, એવું નથી કોઈ એક્ટર કે એવું લાગે કે યાર આના લીધે મૂવી ડલ થાય છે. બધાની એકદમ સારી એક્ટિંગ છે. સોંગ્સ છે તો સોંગ્સ પણ રિલેવન્ટ છે, સ્ટોરીના રિલેવન્ટ સોંગ્સ છે. સ્ટોરી આગળ કન્ટિન્યુ થાય છે સોંગ્સના લીધે. અગેન ફોર્સફુલી સોંગ્સ પુટઅપ નથી કરી દીધા મૂવીમાં. તો સ્ટોરી આગળ વધે છે. અને પછી એન્ડિંગમાં જે ભેડિયા પાર્ટ 2નું કનેક્શન છે કે બીજા કોઈ એમના હોરર કોમેડી યુનિવર્સના મૂવીનું કનેક્શન છે, હું બધું રિવીલ નહીં કરું. તો છેલ્લે મૂવી કમ્પ્લીટ થાય પછી એડવાઇસ આપું છું કોઈને કે ભાઈ ઊભા થઈને જતા ન રહેતા, એટલીસ્ટ 10-15 મિનિટ બીજી એક્સ્ટ્રા બેસવું પડશે તમારે. સોંગ છે તો સોંગ જોજો, એન્જોય કરજો. એની જોડે થોડી નેક્સ્ટ જે પાર્ટ છે એની સ્ટોરી રિવીલ થાય છે, શું છે શું નહીં. તો ડેફિનેટલી મારા તરફથી તો આ મૂવીને અરાઉન્ડ 4.5 સ્ટાર હું આપી શકું. ખાલી હાફ સ્ટાર જનરલી તો કોઈ રીઝન નથી એવું કે 5 સ્ટાર ન આપું, બટ 4.5 સ્ટાર એટલે કે ભાઈ હજુ એક્સપેક્ટેશન થોડી મારી એવી હતી કે હજુ પણ સેકન્ડ પાર્ટ ખાસ કરીને, મેં કીધું ફર્સ્ટ પાર્ટમાં કોમેડી ભરપૂર છે, સેકન્ડ પાર્ટમાં થોડી કોમેડી ડાઉન થઈ જાય છે સ્ટોરી બિલ્ડઅપ કરવામાં, બટ દેટ ઇઝ ઓકે. તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી મેં હાફ સ્ટાર કટ કરીને 4.5 સ્ટાર. બટ યસ, 4.5 સ્ટાર છે એટલે ડેફિનેટલી આ મૂવી મિસ ન કરતા, બધા જ જોઈને આવજો, ફૂલ ફેમિલી સાથે જોઈને આવજો. એન્ડ આઈ ગેરંટી કે તમને આ મૂવી બહુ જ ગમશે, બહુ જ હસાવશે. અને તમે કદાચ એવું પણ ફીલ થશે કે સેકન્ડ ટાઈમ આ તમે મૂવી અગેઇન તમે જોવા જાઓ ફ્રેન્ડ્સ જોડે, સેકન્ડ ટાઈમ જોવા જાઓ તો યસ ડેફિનેટલી સેકન્ડ ટાઈમ પણ જોવાની ઈચ્છા થશે એવું આ મૂવી છે. ચલો આવજો બધા, સાચવજો બધા, ટેક કેર, બાય.